આપણે લોંગ બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં. અને આજે અમે શું લાયા એ બી તમને કહેશું. તો ફ્રેન્ડ આજના બ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. એન્ડ તો હું ઉઠી ગયો. ઉઠીને તો બ્રશ કર્યું, ફ્રેશ થયો, આરો જોડી થોડી મસ્તી કરી. પછી ઉઠવાનો ટાઈમ બતાવું મારો 9 વાગે હું ઉઠ્યો. હવે પગની કસરત કરવાની. અને અમારા ઘરમાં આજે નવું વસ્તુ એડ કર્યું એક, તો એનું મુહૂર્ત કરવાનું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આટલી દૂધી નીકળી એટલે દૂધી મોકલાવાની માર્કેટમાં. આખા ખેતરમાં દૂધી વાવી હતી, પણ આટલી જ દૂધી છે ને બગડી ગઈ હતી બધી ગરમીના કારણે. આટલી જ દૂધી સોયા આટલી નીકળી ને તપલીમાં મારા પપ્પા પર. બીજું તો શાકભાજી રોપી દીધી, ચોરી અને બીજું કોક રોપવાનું. ગવારે રોપ્યો થોડો. તો આપણો નાસ્તો આવી ગયો, થોડી ખીચડી ખાઈને કસરત કરીએ. તો ફાઇનલી કસરત ચાલુ થઈ ગઈ. થોડી કરું. પંજાબી પહેલું સ્ટેપ પંજાબીનું. બોલો, જમવાનું બની ગયું? હાઉ કે અને આ લોટો એક જ મીક્યો. મીકવાની વસ્તુ એક તો તકો નહીં મીક્યો. આવું બોલ કરો. એવું વધ્યાપ ને બચ્યા. સારું તો વાંધો જલ્દી ધો હેડ. પછી મુહૂર્ત નહીં કરવાનું આપણે. મુહૂર્ત તો વહેલા કરવાનું હતું, પણ ચો ઘર્યો નતો. આ વખત જલ્દી કર. તો ફાઇનલી ગાઈસ આપણે ટાઈમ બતાવું પેલા 1 વાગ્યા 1:04 થાય. સો ફ્રેન્ડ આપણા સવારે જ કીધું હતું કે આપણે એક વસ્તુનું મુહૂર્ત કરવાનું હોય. તો હમણાં મતલબ સવારે જોયું હતું તો કેટલા કમસે કમ 3 વાગ્યાનું છે. તો ગાઈસ 3 વાગે આપણે મુહૂર્ત કરી દઈશું. સો ફ્રેન્ડ એટલું બધું તમારા માટે તો ખાસ નહીં, પણ મારા માટે તો ખાસ જ છે. કારણ કે એના માટે આપણે બીજો જોડે જવું પડે, એના કરતી કેર હોય તો સારું જ રહે. સો ફ્રેન્ડ 1 વાગ્યો, કલાક તો મારું ઊંઘવા જશે. તો આપણે મળીએ ફરી. તો ફાઇનલી ગાઈસ આપણે જેનું મુહૂર્ત કરવાનું હતું એના માટે
મેં થાળી બી તૈયાર કરી લીધી આમાં જો ભાઈ હેડો સો આનું મુહૂર્ત કરવાનું સો ફ્રેન્ડ મળીએ હું લઈને આવીશ હા એટલે બરી જાય જોજે અહીંયા મૂકું ઠંડુ થઈ ગયું હા તમારે જો તો ટાઈમ નહીં હોય ને ઊભો રહેવાનો પીઓ મારે પણ ટાઈમ તો રાખવો પડે ને થોડો મુહૂર્ત તો ગેર વોશિંગ થાય 2 બાઈકો કારણ કે મશીન લઈએ તો 7 વાગી ગયા નહીં ધોઈને બાદ બેઠે તો એટલામાં ગેમ રમતો હતો 6 વાગે આવી ગયો તો બાદર અને બ્લોગ શૂટ નહોતો કર્યો બાદર તો કારણ કે એક ગેમ રમતો હતો તે જો તો 2 કરોડ સ્કોર કરી દીધો અને જમવાનું વહેલા આવી ગયો તો 7 વાગે તો જમવાનું બનાવી દીધું સારું એ તો કયા કયા પક્ષીઓનો બાદર અવાજ આવે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકન તો બધા અલગ અલગ પક્ષીઓ જોવા મળે અને અલગ અલગ અવાજ વાપરવા મળે કારણ કે અમે તો ખેતરમાં રહીએ પક્ષીઓનું પ્લસ પંખાનો અવાજ વાપરવા મળતો છે ચાલુ હોય ગરમી તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ એન્ડ આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ સો ગાઈસ તો બ્લાઉઝનું કટિંગ કરતી હતી 10 વાગ્યા અને ફ્રેન્ડ જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કરો એવો યુટ્યુબમાં સપોર્ટ કરજો એન્ડ આ બ્લોગ ગમો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ જો કે અત્યારે કન્ડિશન એવી છે ને તે લોંગ કમ્પ્લીટ શોર્ટ એવું લેવાતું નહીં મતલબ કે લોંગ બ્લોગ કમ્પ્લીટ નહીં બનતો જેટલી કોશિશ થાય એટલું તો બનાવીએ જ છીએ તો ફ્રેન્ડ મળીશું કાલ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ એન્ડ